વિદ્યાર્થી મિત્રો નમસ્કાર, બધા મજામાં? હું રાજેન્દ્ર પડિયાર, સામાજિક વિજ્ઞાન ધોરણ 9 યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે 9મા ધોરણમાં સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ 2 એની ચર્ચા કરી રહ્યા હતા. આપણા પાઠનું જે ટાઇટલ છે પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ. તો પ્રથમ વિશ્વયુદ્ધ વખતે આપણે બે મહત્વના પ્રશ્નોની ચર્ચા કરી. એક, આવી મોટી ઘટના જે થઈ 1914 થી 1918, આ 4 વર્ષ કરતાં વધારે જે ઘટના ચાલી એના માટે કઈ કઈ મહત્વપૂર્ણ ઘટનાઓ જવાબદાર હતી અને સાથે સાથે એના માટે એવા કયા પરિબળો હતા કે જેના કારણે આટલી મોટી વૈશ્વિક ઘટનાએ આકાર લીધો. આપણે વારંવાર કહેલું છે મિત્રો કે કોઈ પણ મોટી ઘટના બને ત્યારે એના માટે કોઈ એક અથવા એકદમ નજીકના તાત્કાલિક કારણો જવાબદાર હોતા નથી. એના માટેની ભૂમિકા ઘણા વર્ષો પહેલાંથી તૈયાર થતી હોય છે અને લાસ્ટમાં એકાદ એવી ચિનગારી આવે કે જેના કારણે આવી મોટી ઘટના શરૂ થતી હોય છે અને એનું આપણે ચર્ચા કરી હતી. આપણો જે લાસ્ટ પોઈન્ટ હતો ગયા ભાગમાં કે પ્રથમ વિશ્વયુદ્ધ માટે તાત્કાલિક કારણ કયું હતું, તો એની અંદર આપણે જોયું હતું કે ઓસ્ટ્રિયા, એના રાજકુમાર અને તેની પત્નીની એક બ્લેક હેન્ડ નામની ઉગ્રવાદી સંસ્થા હતી સર્બિયા, એણે હત્યા કરી. ઓસ્ટ્રિયાએ સર્બિયા ઉપર આરોપ મૂક્યો. સર્બિયા જ્યારે એ માટે તૈયાર ન થયું માનવા માટે, ત્યારબાદ ઓસ્ટ્રિયાએ સર્બિયા વિરુદ્ધ યુદ્ધ જાહેર કર્યું અને પછી બધા જૂથો એટલે કે વિશ્વના અલગ અલગ જૂથો જે ઓલરેડી સંધિ લશ્કર દ્વારા એકબીજા સાથે કરારથી જોડાયેલા હતા એ ધીરે ધીરે બે ભાગમાં વહેંચાઈ ગયા. હવે મિત્રો, મને 100% વિશ્વાસ છે કે તમે એને સમજી તો ચૂક્યા હશો, પરંતુ આપણે હવે આગળના મુદ્દા તરફ જવાનું છે. આપણો જે આજનો પ્રશ્ન આ ભાગમાં આપણે જોઈએ છીએ તે છે પ્રથમ વિશ્વયુદ્ધની ઘટનાઓ. એટલે કે પ્રથમ વિશ્વયુદ્ધ જ્યારે થયું ત્યારે એમાં કઈ કઈ મહત્વપૂર્ણ બાબતો બની હતી. શરૂ થયા પછીની વાત છે. આપણે અત્યાર સુધી એ ચર્ચા કરતા હતા કે શરૂ કેમ થયું, ઘટનાઓ કઈ હતી અને કારણો કયા હતા. હવે અત્યારે આપણે એ ચર્ચા કરી રહ્યા છીએ કે જે વિશ્વયુદ્ધ શરૂ થયું એમાં કોણે કોણે ભાગ લીધો, એ દરમિયાન કઈ બાબતો બની મહત્વપૂર્ણ અને અંતમાં એનું શું પરિણામ આવ્યું. 4 વર્ષ કરતાં જે વધારે ચાલી હોય મિત્રો, એને હું જે તમારી સામે થોડીક મિનિટોમાં મૂકું એ કદાચ સંભવ નથી. છતાં પણ આપણને જે પ્રાપ્ત માહિતી છે અને આપણી જે જરૂરિયાત છે કે આપણે પ્રશ્નના અનુસંધાનમાં એને તૈયાર કરીએ, તો એ માહિતી હું તમારી સમક્ષ રજૂ કરીશ. ટોટલ યુદ્ધની અંદર વાત કરીએ તો 2 પ્રકારના રાષ્ટ્રો હતા, ધરી રાષ્ટ્રો અને મિત્ર રાષ્ટ્રો. ધરી રાષ્ટ્રો ટોટલ હતા 4, મિત્ર રાષ્ટ્રો પક્ષે દેશો હતા 24. આ બુકની પ્રાપ્ત માહિતી પ્રમાણેનો આંકડો તમારી સામે રજૂ કરું છું. એમાં થોડુંક તો કન્ફ્યુઝન છે, છતાં પણ આપણે એ પ્રમાણે આગળ વધીએ છીએ મિત્રો. ધરી રાષ્ટ્રો કોને કહેવાય અને મિત્ર રાષ્ટ્રો કોને કહેવાય? તો જે જર્મની હતો અને એના પક્ષે જે રાષ્ટ્રો હતા એ ધરી રાષ્ટ્રો કહેવાય અને ઇંગ્લેન્ડના પક્ષે જે રાષ્ટ્રો હતા એ મિત્ર રાષ્ટ્રો કહેવાય. હવે એવું કહેવાય છે કે શરૂઆત જર્મનીએ ખૂબ પૂરજોશમાં કરી હતી, ખૂબ સારી હતી એની શરૂઆત. એણે પોતાની સબમરીન દ્વારા ફ્રાન્સની સેનાને નષ્ટ કરી નાખી, ઘણા બધા મિત્ર રાષ્ટ્રોને એણે હંફાવી દીધા, ઘણા બધા જહાજોને એણે ડૂબાડી દીધા. એટલે શરૂઆત જ્યારે વિશ્વયુદ્ધની થઈ ત્યારે જર્મનીનું પલડું ભારે હતું. પરંતુ જે 2 મહત્વપૂર્ણ બાબતો બની
કે જેનાથી સૌથી મોટું નુકસાન ધરી રાષ્ટ્રોને થયું અને એના કારણે આ વિશ્વ યુદ્ધનું પાસું લગભગ પલટાઈ ગયું. એ ઘટનાઓ કઈ હતી? તો સૌથી પહેલા ઈસવીસન 1917 રશિયાની અંદર ક્રાંતિ થઈ. એટલે આપ જોઈ શકો છો કે રશિયા, જેના વિશે આપણે ભણવાનું છે, રશિયન ક્રાંતિ, એ 1917 નવેમ્બર માસમાં થઈ. યુદ્ધનો સમયગાળો આપણે તમને કહેલો છે 1914 થી 1918, એટલે બરાબર એ જ વર્ષ જે યુદ્ધનો સમયગાળો હતો એ દરમિયાન રશિયામાં ક્રાંતિ થઈ. એ ક્રાંતિના કારણે આ રશિયા યુદ્ધમાંથી ખસી ગયું. એટલે સૌથી મોટો ફટકો મિત્રો કોને પડ્યો? તો આ ધરી રાષ્ટ્રોને પડ્યો. કારણ કે રશિયા એ ધરી રાષ્ટ્રોમાં સૌથી મોટું રાષ્ટ્ર હતું. તમે એના વિશે સાંભળ્યું પણ હશે કે અત્યારે વિશ્વના કેટલાક મોટા દેશોમાં રશિયાનો સમાવેશ થાય છે. એના ટુકડા પડી ગયા એના પહેલાંની આપણે વાત કરીએ છીએ. ઓકે, એટલે પહેલો ફટકો જર્મની એટલે કે ધરી રાષ્ટ્રોને પડ્યો કે રશિયા જેવું મોટો દેશ યુદ્ધમાંથી ખસી ગયો, એટલે એની તાકાત ઓછી થઈ. બીજું, જર્મનીએ એક ભૂલ કરી. અમેરિકા જે ઓલરેડી સીધું યુદ્ધમાં જોડાયેલું ન હતું, એનું એક જહાજ હતું લ્યુસિટાનિયા. કેટલાક વિદ્યાર્થીઓને યાદ નથી રહેતું, એટલે આપ યાદ રાખજો. આ લ્યુસિટાનિયા, એની અંદર 147 સૈનિકોનો ભોગ લેવાયો. એટલે અમેરિકા મિત્ર રાષ્ટ્રોના પક્ષે યુદ્ધમાં જોડાયું. એટલે જર્મનીની મિત્રો બે રીતે હાર થવા માટેના કારણો નક્કી થઈ ગયા. એક, રશિયા જેવો મોટો દેશ એની પાસેથી, એની જોડેથી યુદ્ધમાંથી ખસી ગયો, અને અમેરિકા દેશ જે અત્યાર સુધી સીધો હતો મિત્ર રાષ્ટ્રોના પક્ષે, પરંતુ સીધો એણે યુદ્ધમાં ભાગ લીધો ન હતો. પરંતુ એવું કહી શકીએ આપણી ભાષામાં કે જર્મનીએ અમેરિકાને છંછેડ્યું સામે ચાલીને. કારણ કે લ્યુસિટાનિયા અમેરિકાનું જે સ્ટીમર હતી અને એને ડૂબાડી દેવામાં આવી. એના કારણે એની અંદર 147 અમેરિકન સૈનિકોનો ભોગ લેવાયો. હેતુલક્ષીમાં સારો પ્રશ્ન છે, યાદ રાખજો. એટલે હવે શું થયું? અમેરિકા મિત્ર રાષ્ટ્રોના પક્ષે જોડાયું, અને અમેરિકા જેવો દેશ જોડાયો એટલે ગ્રીસ, ક્યુબા, સિયામ, આવા રાષ્ટ્રો પણ એને સાથે જોડાયા. કોના પક્ષે? તો મિત્ર રાષ્ટ્રોના પક્ષે. એટલે મિત્ર રાષ્ટ્રોની તાકાત અનેક ગણી વધી, સામે રશિયા ખસી જવાથી જર્મની અને ધરી રાષ્ટ્રોની તાકાત અનેક ગણી ઘટી. એટલે હવે પરિણામ સ્પષ્ટ થઈ ગયું હતું. એટલે પછી જર્મનીના જે પક્ષે રાષ્ટ્રો હતા એ એક પછી એક શરણાગતિ સ્વીકારવા લાગ્યા. ઓસ્ટ્રિયા, તુર્કી, બલ્ગેરિયા, આ બધા રાષ્ટ્રો એક પછી એક શરણાગતિને સ્વીકારવા લાગ્યા. અને છેલ્લે આમાં જે નિમિત્ત ગણીએ એક વ્યક્તિ તરીકે, દેશ તરીકે ગણીએ તો જર્મની હતું, અને વ્યક્તિ તરીકે ગણીએ તો કેસર વિલિયમ બીજો હતો. અને કેસર વિલિયમ એ યુદ્ધ છોડી અને ભાગી ગયો. એટલે 11 નવેમ્બર 1918 ના રોજ આ પ્રથમ વિશ્વ યુદ્ધનો અંત આવ્યો. આ તારીખ આપણે અગાઉ લખેલી છે, તમને યાદ રહેશે. મિત્રો, અહીંયા 4 વર્ષની ઘટનાઓને આપણે બહુ ટૂંકમાં તમારી સામે રજૂ કરી છે. સ્વાભાવિક છે કે 4 વર્ષને 4 લાઈનમાં સમજવું તમારા માટે મુશ્કેલ હોઈ શકે અને કદાચ અમારા માટે પણ કઠિન છે, પરંતુ મેં અગાઉ કહ્યું એમ બુકના અનુસંધાનમાં આટલું ચાલે. અહીંયા તમારો એક પ્રશ્ન બને છે કે પ્રથમ વિશ્વ યુદ્ધ માટેની ઘટનાઓ કઈ કઈ હતી? તો તમારે આ રીતે
સમજાવી શકો છો? એક કે ભાઈ કેટલા રાષ્ટ્રો હતા ધરી રાષ્ટ્રોમાં, કેટલા મિત્ર રાષ્ટ્રોમાં, પહેલાં શરૂઆતમાં જર્મનીએ કઈ રીતે યુદ્ધ શરૂ કર્યું, રશિયા કઈ રીતે યુદ્ધમાંથી ખસી ગયું, કઈ રીતે અમેરિકા યુદ્ધમાં જોડાયું, અને ત્યારબાદ કઈ રીતે એક પછી એક રાષ્ટ્રો શરણાગતિ સ્વીકારતા અને કેસર વિલિયમ બીજો યુદ્ધ છોડીને ભાગી જતા એમને હારેલા રાષ્ટ્રોને જે રીતે હસ્તાક્ષર કરવાની ફરજ પડે એ રીતે 11 નવેમ્બર 1918ના રોજ હારેલા રાષ્ટ્રોએ હસ્તાક્ષર કરતા આ પ્રથમ વિશ્વ યુદ્ધનો અંત આવ્યો. હવે આપણે આગળ વધીશું એના પરિણામો. કોઈ પણ ઘટના બને મિત્રો એટલે એના પરિણામો ચોક્કસ હોય. એટલે કે પ્રથમ વિશ્વ યુદ્ધ માટેના પરિણામો કયા હતા? તો આપણને 4 પરિણામો આપ્યા છે. સૌથી પહેલું છે જાનમાલની હાનિ. તો આ યુદ્ધમાં લગભગ 6.5 કરોડ લોકોએ ભાગ લીધો હતો. અને એમાં અનેક લોકો મૃત્યુ પામ્યા, અનેક લોકો ગવાયા અને અનેક લોકો અપંગ બન્યા. આમાં આંકડાઓ તમને આપેલા છે, પણ એ આંકડાઓ મોટે ભાગે અનુમાનિત હોય એટલે ક્યાંક ફેરફારો પણ હોઈ શકે છે. એટલે આપણે ખાલી એ રીતે લખી શકીએ, કદાચ લખવું હોય તો, કે 6.5 કરોડ લોકો સીધી કે આડકતરી રીતે આ યુદ્ધમાં જોડાયા હતા. એની અંદર અનેક લોકો ગવાયા, અનેક લોકો મૃત્યુ પામ્યા, કેટલાક લોકો કાયમ માટે આંશિક અથવા તો વધારે વિકલાંગ બન્યા. એટલે યુદ્ધમાં કરોડો રૂપિયાની સંપત્તિ તો બરબાદ થઈ, પણ એ સંપત્તિ બનાવનાર માનવધન સૌથી વધારે બરબાદ થયું. એટલે આ એક મોટામાં મોટું પરિણામ. આમ જોવા જઈએ મિત્રો તો યુદ્ધ થાય ત્યારે હારેલા કે જીતેલા રાષ્ટ્રને આ પ્રકારનું પરિણામ, જેને આપણે આર્થિક પરિણામ કહી શકીએ, એ સહન કરવાનું આવે છે. એટલે અહીંયા પણ મોટાભાગના દેશોને, જીતેલા કે હારેલા દેશોને, આ પ્રકારનું પરિણામ સહન કરવું પડ્યું. બીજું જે પરિણામ આવ્યું એ છે સામાજિક પરિવર્તન. આમાંથી એક ટ્વિસ્ટ સવાલ પણ તમને પૂછાય છે કે પ્રથમ વિશ્વ યુદ્ધ બાદ સ્ત્રીઓ જાગૃત બની. કારણ આપો. આ રીતે તમારો ટ્વિસ્ટેડ સવાલ પણ બની શકે. તો સ્વાભાવિક છે કે યુદ્ધમાં કોણ ભાગ લે? તો પુરુષો ભાગ લે. એટલે પ્રથમ વિશ્વ યુદ્ધમાં મોટે ભાગે પુરુષોએ ભાગ લીધો. એટલે જે વ્યાવસાયિક અને કૌટુંબિક જવાબદારી એ કોના માથે આવે? તો સ્ત્રીઓના માથે. એના કારણે સ્ત્રીઓના આત્મવિશ્વાસમાં વધારો થયો. એમનામાં સમાનતાની લાગણી પેદા થઈ. સ્ત્રી મતાધિકારની માગણી થવા લાગી. મિત્રો અહીંયા એક મોટું સામાજિક પરિવર્તન કહી શકાય. કેમ? કારણ કે મોટા ભાગે 6
6.5 કરોડ આપણે આંકડા પ્રમાણે ગણીએ તો એટલા પરિવારમાં પુરુષોએ યુદ્ધમાં ભાગ લીધો. હવે યુદ્ધમાં પુરુષોએ ભાગ લીધો એટલે એ તમામ ઘરોમાં સ્ત્રીઓની માથે વ્યવસાય એટલે પોતાના કુટુંબના ભરણ પોષણ માટેની અને પોતાની જે સામાજિક કૌટુંબિક જવાબદારી કહેવાય બંને આવી. આ એક આકસ્મિક જવાબદારી હતી. કદાચ સ્ત્રીઓ એના માટે એટલી બધી ટેવાયેલી ન હતી, પરંતુ એમણે મોટાભાગની સ્ત્રીઓએ મોટાભાગના કુટુંબમાં આ બાબતને સ્વીકારી અને એ સામાજિક રીતે, કૌટુંબિક રીતે, વ્યવસાયિક રીતે સક્ષમ છે એવો એમનો આત્મવિશ્વાસ વધ્યો. પુરુષની સમાન એમને હકો મળી રહે એવી એક સમાનતાની લાગણી એમનામાં પેદા થઈ. કેટલાક દેશોમાં સ્ત્રીઓને મોટે ભાગે મતાધિકાર પ્રાપ્ત ન હતો. એ મતાધિકારની ભાવના પણ હવે જાગી. આથી કહી શકાય કે પ્રથમ વિશ્વ યુદ્ધ પછી સ્ત્રીઓમાં જાગૃતિ આવી અને ત્યારબાદ હડતાલો, તાળાબંધી અથવા તો અન્ય જે ઔદ્યોગિક રીતે પછાત કહેવાય અથવા તો બહુ મોટું આર્થિક નુકસાન કહેવાય એ તો આની અંદર હતું જ. પણ આપણે મુખ્ય આ બીજું પરિણામ સામાજિક પરિવર્તનના અનુસંધાનમાં આપણે જોઈશું. હવે મિત્રો, આપણો જે ત્રીજો મુદ્દો આવે છે એ છે વર્સેલ્સની સંધિ. પ્રથમ વિશ્વ યુદ્ધ માટેનું સૌથી મોટામાં મોટું કોઈ પરિણામ હોય ને તો એ છે વર્સેલ્સની સંધિ. તમારે પરિણામોમાંથી 4 મુદ્દા છે, એમાંથી 2 મુખ્ય મુદ્દા કરવાના છે. એક સામાજિક પરિવર્તનમાંથી સ્ત્રીઓ જાગૃત બની એ, અને આ વર્સેલ્સની સંધિને ખાસ કરવાનું છે. આગળના એક પાઠમાં પણ એ કામમાં આવશે. એક પ્રશ્ન પણ સમજી લો તમે કે વર્સેલ્સની સંધિ બીજા વિશ્વ યુદ્ધ માટે કારણભૂત હતી અથવા જવાબદાર હતી. યાદ કરાવું છું મિત્રો, પ્રથમ વિશ્વ યુદ્ધ માટે એક સંધિ જવાબદાર હતી, ફ્રેન્કફર્ટની સંધિ. બીજું વિશ્વ યુદ્ધ થઈ ગયું છે જેની ખબર જ છે આપણને, તો એના માટે અથવા તો એના જે બી રોપાયા હતા એવો પ્રશ્ન આમાંથી પણ બની શકે. જેવી રીતે આપણે ફ્રેન્કફર્ટની સંધિમાંથી એક પ્રશ્ન કાઢ્યો હતો તમારી સામે કે ફ્રેન્કફર્ટની સંધિમાં પ્રથમ વિશ્વ યુદ્ધના બી રોપાયા હતા, એવી રીતે આમાં પણ કહી શકાય કે વર્સેલ્સની સંધિમાં બીજા વિશ્વ યુદ્ધના બી રોપાયા હતા. તો આવો સમજીએ કેવી રીતે વર્સેલ્સની સંધિમાં બીજા વિશ્વ યુદ્ધના બી રોપાઈ ગયા હતા. વર્સેલ્સની સંધિ ક્યારે થઈ? તો જૂન 1919માં થઈ. હવે એને વર્સેલ્સની સંધિ કેમ કહેવાય? તો પહેલું તો ફ્રાન્સના આવેલા પેરિસમાં મિરર પેલેસ અને વર્સેલ્સ નામનું જે સ્થળ છે ત્યાં આ સંધિ થઈ હતી. સંધિ કોના વચ્ચે થાય? તો હારેલા રાષ્ટ્રો અને જીતેલા રાષ્ટ્રોની વચ્ચે થાય. નામ સંધિ, પણ ખરેખર એમાં મોટે ભાગે હારેલા રાષ્ટ્રોની જે મહત્વની કંઈક એમની સાથે જોડાયેલી બાબતો હોય, એમના ખનિજ સમૃદ્ધ પ્રદેશો હોય અથવા અન્ય બાબતોને લઈ લેવામાં આવે. આની અંદર 58 જેટલા કમિશનો રચાયા. એકસો 45 જેટલી બેઠકો યોજવામાં આવી. આ તમારો વિકલ્પ છે કે કેટલા કમિશનો રચાયા? તો 58. અને વર્સેલ્સની સંધિમાં કેટલી બેઠકો યોજાઈ હતી? તો 145. વર્સેલ્સની સંધિમાં 4 પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી. એક, સૌથી પહેલા પ્રાદેશિક વ્યવસ્થા. બીજું, લશ્કરમાં ઘટાડો અને નિશસ્ત્રીકરણ. યુદ્ધ થયું એટલે યુદ્ધ દંડ કર્યો તો એની હપ્તામાં ચૂકવણી કરવાની અને અન્ય જોગવાઈ. એટલે કે 4 બાબતો હતી એમાં. એક, જે હારેલા રાષ્ટ્રો હતા એની વ્યવસ્થા કઈ રીતે કરવાની. બીજું, લશ્કરમાં ઘટાડો અથવા તો એને નિશસ્ત્રીકરણ કહેવાય. યુદ્ધ દંડ
જેના હપ્તા કરવા અને અન્ય જોગવાઈઓ. એની અંદર 4 મહત્વપૂર્ણ વ્યક્તિઓએ ભાગ લીધો હતો. એક અમેરિકાના પ્રમુખ હતા વુડરો વિલ્સન. બીજા બ્રિટનના વડાપ્રધાન હતા લોર્ડ જ્યોર્જ. ફ્રાન્સના વડા હતા ક્લેમેન્સો. અને ઇટાલીના વડા હતા ઓર્લેન્ડો. આ લોકોએ એટલે કે આ દેશના આ વડાઓએ આ સંધિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. સંધિની શરતો કઈ હતી? તો જર્મનીને દોષિત માનવામાં આવ્યું. એટલે કે પ્રથમ વિશ્વ યુદ્ધ માટે જવાબદાર એટલે જર્મની. એને 6.5 અબજ પાઉન્ડનો દંડ કરવામાં આવ્યો. એનો જે રુહાર પ્રાંત છે જર્મનીનો એ પડાવી લેવામાં આવ્યો. એની રાહાઈન નદી એ આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવી. આલ્સેસ અને લોરેન્સ જે ફ્રેન્કફર્ટની સંધિમાં ફ્રાન્સના પ્રદેશો જર્મનીએ પડાવી લીધા હતા એ પાછા આપવામાં આવ્યા. એના કોલસો અને લોખંડના ખનિજ સમૃદ્ધ પ્રદેશો લઈ લેવામાં આવ્યા 15 વર્ષ માટે. મિત્રો, સંધિને સમજાવવાની કોશિશ કરું એકવાર. વર્સેલ્સની સંધિ એટલે ફ્રાન્સના મિરર પેલેસમાં વર્સેલ્સ ખાતે થઈ એટલે એનું નામ પડ્યું. 58 કમિશન અને 145 બેઠકોમાં આ સંધિ ઘડી કાઢવામાં આવી. 4 પ્રકારની એમાં વ્યવસ્થા હતી. 4 મહત્વપૂર્ણ લોકોએ એમાં ભાગ લીધો. હવે મહત્વનું, આપણે હમણાં જે પ્રશ્ન તમને કહ્યો કે વર્સેલ્સની સંધિમાં બીજા વિશ્વયુદ્ધના બી રોપાયા હતા, કેમ? તો એના બધા કારણો અહીંયા છે. કારણ કે જર્મની એને દોષિત માનવામાં આવ્યું. આટલો મોટો યુદ્ધ દંડ 6.5 અબજ પાઉન્ડ એટલે બહુ મોટો યુદ્ધ દંડ કહેવાય. એના બધા રુહાર નામનો એક સમૃદ્ધ પ્રદેશ એ જર્મની પાસેથી લઈ લેવામાં આવ્યો. એની રહાઈન નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવી. ફ્રેન્કફર્ટની સંધિમાં ફ્રાન્સ પાસેથી જે આલ્સેસ અને લોરેન્સ લઈ લીધા હતા એ ફ્રાન્સે પાછા લઈ લીધા. 15 વર્ષ માટે એને કોલસાના અને લોખંડના સમૃદ્ધ પ્રદેશો આપવાના જર્મનીએ આ બધા જીતેલા રાષ્ટ્રોને, આવું નક્કી થયું. અને આ બધી જ જે સંધિ પરની બાબતો હતી, શરતો હતી, એની સહી જર્મની પાસે બંદૂકની અણીથી કરાવવામાં આવી હતી. એટલે જેવી રીતે ફ્રેન્કફર્ટની સંધિમાં ફ્રાન્સને અપમાન લાગ્યું હતું, એવી રીતે અહીંયા કોને અપમાન લાગ્યું? જર્મની. અને જર્મનીએ નક્કી કરી લીધું હતું કે પોતે આનો બદલો લેશે, અને એ બદલો એટલે બીજું વિશ્વયુદ્ધ. અને અંતિમ પરિણામ તમારે ક્યારેય યાદ નથી રાખવાનું, ખાલી તમને કહેવા ખાતર કહી દઉં છું, પૂછાવાનું ક્યારેય નથી. કારણ કે મેં એને કહી દીધું એના દૂરગામી પરિણામ. એટલે કે પ્રથમ વિશ્વયુદ્ધની ઘટના જે 1914થી 18 વચ્ચે બની, એના દૂરગામી પરિણામ કયા હતા? તો એ આપણે ચર્ચા કરી ચૂક્યા કે બીજા વિશ્વયુદ્ધની ભૂમિકા પ્રથમ વિશ્વયુદ્ધમાં તૈયાર થઈ ગઈ અને પરિણામે વિશ્વને એક ખરાબ 1939થી 1945ના જે બીજા વિશ્વયુદ્ધના વર્ષોનો સામનો કરવો પડ્યો, એવી દુઃખભરી ઘટનાઓ અહીંયા આકાર લીધી. ચોક્કસ તમને આ જે 2 પ્રશ્નોની આપણે 2 મુદ્દાઓની ચર્ચા કરી. એક આપણો પ્રશ્ન હતો પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન બનેલી ઘટનાઓ, અને આપણો
બીજો જે પોઈન્ટ હતો પ્રથમ વિશ્વ યુદ્ધના 4 પરિણામો, એમાંથી પહેલા અને છેલ્લામાં તમારે બહુ ખાસ ધ્યાન આપવાની જરૂર નથી. આ બેમાં તમારે ખાસ ધ્યાન આપવાનું છે. સૌથી આઈએમપી સવાલ તમારો થશે વર્સેલ્સની સંધિ, અને એને ખાસ યાદ કરજો, કારણ કે બીજા વિશ્વ યુદ્ધ માટે પણ આપણે એને યાદ કરવાનું છે જ. 100% તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો આપ. આભાર. જય હિન્દ, જય ભારત.